નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ખાતે શહેરની સમસ્યાને લઈને મેયરને રજૂઆત માટે આવ્યા। આમ આદમી પાર્ટીના મોરચાને જોઈ પાલિકાની મુખ્ય કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા મહિલાઓ બની રણચંડી, દરવાજા કૂદીને પાલિકા કચેરી તરફ દોડી મેયર પિંકીબેન સોની રાજીનામું આપે તેવી કરી માંગ। આમ આદમી પાર્ટીનો આક્ષેપ, મેયર પનોતી છે, તેમને પોતાના સ્થાને રહેવાનો કોઈ અધિકાર નથી તેમ કહી મેયરની નેમ પ્લેટ પર સહી ફેંકી તોડફોડ કરતા ઉત્તેજના। વડોદરાની સમસ્યાને લઈને રજૂઆત માટે આવ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો। મેયર પિંકીબેન સોની વડોદરામાં નહીં હોવાથી કાર્યકરોનો પારો આસમાને। મેયર પિંકીબેન સોની પનોતી છે, તે જરાયથી મેયર પદે આવ્યા છે ત્યારથી વડોદરાના નાગરિકોની સમસ્યા વકરી હોવાના આમ આદમી પાર્ટીના આક્ષેપ। ટોળાએ મેયર કચેરીને બાનમાં લઈ ઓફિસ બહાર બેસી જતા ઉત્તેજના ઘટનાને પગલે પોલીસ દોડી આવી 5 કરતાં વધુ કાર્યકરોની અટકાયત ને શહેરની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ભાજપા શાસનને ઉથલાવી નાખવાની ચીમકી। વડોદરા શહેરમાં જે છેલ્લા 2 વર્ષથી વડોદરા શહેર ખડોદરા બની ગયું છે, જે છેલ્લા 2 વર્ષથી વડોદરા ટોટલ આમ કોઈ ધણી વગરનું થઈ ગયું છે, એવા ટાઈમે અમે મેયરને રજૂઆત કરવા આવ્યા કે શહેરથી વાકેફ કરીએ। હમણાં તમે જુઓ તો 2 લોકો મૃત્યુ પામ્યા છેલ્લા તાજેતરમાં, એની રજૂઆત। આજે મેયરની ઓફિસમાં તાળા છે, મેયર અહીંયા વડોદરામાં જ નથી, કહેવામાં આવી રહ્યું છે કે વડોદરાથી બહાર ફ્લાઇટમાં કંઈ બહાર ગયા છે। આજે વડોદરા આ પરિસ્થિતિમાં હોય ને આવા પ્રથમ નાગરિક વડોદરા શહેર છોડીને જતા રહે, આ કેટલી કલંકિત વાત છે। અમે આમ આદમી પાર્ટીના એક સૈનિકો આ બધું કોઈ પણ રીતે સાંકી નહીં લઈએ। વડોદરા શહેરમાં એમને ગાદી છોડવી પડશે। એમ પણ મેયર જે છે એ પપેટ છે, મેયર કશું બોલતા નથી, કોઈ જવાબ આપતા નથી, પબ્લિકનું કામ થતું નથી। આજે પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ છે, એટલે આજે આ પબ્લિકનો એક રોષ છે। અહીંયા આજે એમની નેમ પ્લેટને કાઢી ફેંકી છે, કાલે અહીંયા વડોદરામાંથી ભાજપને કાઢી ફેંકીશું।